ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ બન્યા છે। હવે તેઓ દમણથી અને મુંબઈથી દારૂ મંગાવતા થઈ ગયા છે। ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં માથાભારે ગણાતો દશરથ બાલુ વસાવા નામના બુટલેગરે મુંબઈથી દારૂ મંગાવ્યો હતો અને તેની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાંસોટ તાલુકાના દિગસ ગામ ખાતે વોચ ગોઠવી હતી। આ દરમિયાન હાંસોટ તાલુકાના દિગસ ગામ ખાતે પોલીસે વોચ ગોઠવી હતી। તેમાં ઓએનજીસીના એક બંધ વાલ પાસે બુટલેગર દ્વારા દારૂનું કટિંગ ગાડીઓમાં કરવામાં આવતું હતું, જેમાં આઈસર ટેમ્પોમાંથી 3 ઇકો ગાડીમાં આ દારૂ ઠાલવવામાં આવતો હતો। આ દરમિયાન જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી અને ત્યાં મુંબઈના નાલા સોપારાનો દિનેશ સૂર્યપ્રતાપસિંહ પકડાયો હતો। જો કે કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત અન્ય લોકો ભાગી છૂટ્યા હતા। પોલીસે કુલ 12 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે, જ્યારે પોલીસે 23,45,000નો વિદેશી દારૂ, એક આઈસર ટેમ્પો, 3 ઇકો ગાડી, મોબાઈલ વગેરે સામાન મળીને કુલ 49,55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। એટલે કે 49,55,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે લિસ્ટેડ બુટલેગર તેમજ અન્ય 12 લોકોને વોન્ટેડ જાહેર કરી તેઓ સામે હાંસોટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સામે હમણાં સુધીમાં 35 જેટલા ગુના નોંધાયા છે। ત્યારે આ દશરથ વસાવાનું કોની સાથે ને કયા પોલીસ કર્મચારી સાથે કે અધિકારી સાથે સેટિંગ છે તે બાબતની તપાસ જિલ્લા પોલીસ વડા કરે, કારણ કે આટલી બધી ચેકિંગ હોવા છતાં જો લિસ્ટેડ બુટલેગર લાખો રૂપિયાનો દારૂ હાંસોટ મંગાવીને કટિંગ કરતો હોય ત્યારે તેની પાછળ કોઈકને કોઈક તો છે કે જેઓ આ દારૂ કટિંગ કરાવવામાં તેની મદદ કરી રહ્યા છે। ત્યારે હવે જિલ્લા પોલીસ વડા આ દિશામાં તપાસ કરે તે જરૂરી છે। હાલ તો તેને ઝડપાયા બાદ તેની સાથે બીજા 12 કોણ હતા તે વિગતો બહાર આવશે।